કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છે F5 બીકોમ સેમિસ્ટર 1 યુનિટ 2 અને એનું નામ છે એક ચલીએ અભ્યાસ 1 અને આજે આપણે ભણી રહ્યા છે ભાગ 7મો. બરાબર છે? જો આગળના તમે 6 ભાગ ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે, જોઈ લેજો. તો ચાલો શરૂ કરીએ છીએ આજનો ટોપિક. આજનો ટોપિક છે ગુણોત્તર મધ્યક. ખૂબ જ અગત્યનો અને ઈઝી ભાગ છે આખો. ગુણોત્તર મધ્યક GM એનું સૂત્ર શું છે? તો કે n અને રૂટની અંદર x1 x2 x3 અને xn સુધી એટલે જેટલા બી આપણને ચલ આપેલા હોય એ બધા આપણે ગુણાકાર કરતા જવાનું. બરાબર છે? અહીંયાની વ્યાખ્યા કરી છે. જો x1 x2 x3 અને x4 આપેલ અવલોકનો હોય, આ અવલોકનો હોય તો તેમના ગુણાકારોના મૂળને એટલે વર્ગમૂળને અવલોકનોનો ગુણોત્તર મધ્યક કહે છે, જેને સંકેતમાં આપણે GM વડે દર્શાવીશું. ના ખ્યાલ આવ્યો હોય તો ટેન્શન ન લેતા, હમણાં દાખલા ગણીશું એટલે ખ્યાલ આવી જશે. પહેલા મેં એક ઉદાહરણ તરીકેના મૂક્યા છે, એ તમે જોઈ લો. ગુણોત્તર મધ્યકમાં શું છે? દાખલા તરીકે જો આપણને 4 અને 25, આ 4 છે અને આ 25 છે, એટલે કે બે અંક આપેલા છે. જ્યારે બે સંખ્યા આપેલી હોય ત્યારે શું કરવાનું? તો ગુણોત્તર મધ્યક આપણે સૂત્ર તો એનું એ જ મૂકવાનું. એટલે લખીશું અહીંયા ગુણોત્તર મધ્યક બરાબર GM અને પછી આ રૂટ કરી દેવાનો. આપણને હમણાં કીધું એ મુજબ અવલોકનોનો રૂટ કરવાનો એટલે વર્ગમૂળ કરવાનું અને આ 4 અને 25 નો ગુણાકાર કરવાનો. બરાબર? હવે 4 અને 25 નો ગુણાકાર કરીએ એટલે 25 ચોક 100 થાય. એટલે રૂટમાં આપણે મૂકીશું 100. હવે જ્યારે બે અંક આપેલી હોય ત્યારે સૌથી પહેલા કેલ્ક્યુલેટરમાં 100 લખવાના જે આપેલા છે એ, અને એક જ વાર રૂટ દબાવવાનું. એક જ વાર. જ્યારે બે સંખ્યા આપી હોય ત્યારે રૂટ કેટલી વાર દબાવવાનું? એક વાર. એટલે આપણને મળી જશે ગુણોત્તર મધ્યક. ગુણોત્તર મધ્યક GM બરાબર કેટલા મળશે? 10 મળશે. બરાબર છે? આ આપણને આપણો જવાબ મળી જાય. આ તો મેં દાખલા તરીકે રકમ આપેલી છે. એ જ રીતે જો હવે 4 સંખ્યા હોય તો શું કરવું? આ બે છે તો આપણે એક વાર રૂટ દબાવ્યો. હવે 4 સંખ્યા હોય તો શું કરવાનું? સૂત્ર આ જ મૂકવાનું. ગુણોત્તર મધ્યક બરાબર GM અને રૂટ કરી દેવાનું અને 4 એ 4 સંખ્યા રૂટમાં લખી દેવાની. તો લખવાનું 2 ગુણ્યા 4 ગુણ્યા 25 ગુણ્યા 50. હવે આપણે આનો ગુણાકાર કરી કાઢીએ તો 2 ગુણ્યા 4 ગુણ્યા 25 અને ગુણ્યા 50 10,000 થયા. કેટલા થયા? 10,000. તો આપણે રૂટમાં લખીશું 10,000. હવે આપણો જવાબ આપણને મળી જશે. તો લખીએ આપણે ગુણોત્તર મધ્યક બરાબર GM. હવે આ 10,000 છે એને આપણે બે વાર રૂટ દબાવવાના. એક વાર, બે વાર. એટલે જવાબ આવશે 10. બરાબર? તો આ પણ આપણો જવાબ આવી ગયો. એટલે તમે સમજી ગયા છો કે જો બે સંખ્યા આપી હોય તો રૂટ એક વાર દબાવવાનો અને 4 સંખ્યા આપી હોય તો રૂટ બે વાર દબાવવાનો. ચલો હજી બીજા એક થોડા ઉદાહરણ છે, જોઈ લઈએ આપણે. ગુણોત્તર મધ્યક એ જ રીતે હવે કેટલી સંખ્યા આપેલી છે? 1 2 3 4 5 6 7 અને 8 સંખ્યા આપેલી છે. તો મેં અહીંયા લખેલું છે કે 8 સંખ્યા. હવે 8 સંખ્યા હોય તો શું કરવાનું? ગુણોત્તર મધ્યક બરાબર GM અને બધી સંખ્યાને રૂટમાં મૂકી દેવાની. 4 ગુણ્યા 6 ગુણ્યા 8 ગુણ્યા 9 ગુણ્યા 12 ગુણ્યા 18 ગુણ્યા 32 અને ગુણ્યા 36. 4 અને 4 8 બધા આપણે ગુણાકાર કરી કાઢીએ. 4 ગુણ્યા 6 ગુણ્યા 8 ગુણ્યા 9 ગુણ્યા 12 ગુણ્યા 18 ગુણ્યા 32 અને ગુણ્યા 36. બહુ મોટો જવાબ આવ્યો છે. તો રૂટમાં લખીશું
4 2 9 9 8 1 6 9 અને 6. તો આને હલાવવાનું નહીં, જેમનું જેમ હોય એમને એમ રહેવા દેવાનું. હવે આ 8 સંખ્યા હોય તો 3 વાર રૂટ દબાવવાનું. કેટલી વાર દબાવવાનું? 3 વાર. એક વાર, 2 વાર અને 3 વાર. તો જવાબ આવ્યો 12. તો આપણે એ લખીશું ગુણોત્તર મધ્યક બરાબર GM બરાબર કેટલા મળ્યા? 12 મળ્યા. પરંતુ અહીંયા લખવામાં થોડી ધ્યાન આપજો, જેવી રીતે તમને મારે છેલ્લે સમજાવવાનું હતું એટલા માટે. તો અહીંયા જ્યારે રૂટ લખ્યો છે તો અહીંયા 2 હોય, 2 લખાય નહીં, પણ અહીંયા 4 સંખ્યા છે તો તમારે અહીંયા ફરજિયાત 4 લખવું પડે. એ જ રીતે અહીંયા 4 લખવું પડે. રૂટ દબાવવાનું 2 વાર, પણ લખવાનું છે અહીંયા 4 આંકડા છે તો 4 વાર. તો એ જ રીતે તમારે અહીંયા પણ લખવું પડશે. કેટલા સંખ્યા છે? 8. તો તમારે લખવું પડશે અહીંયા 8 અને અહીંયા પણ 8 લખવું પડશે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આપણા છેલ્લો છે 3 સંખ્યા. આમ તો તમારી કોર્સમાં નહીં પૂછાય, પણ પૂછી કાઢો તો સમજાવવું જરૂરી છે, તો સમજાવી દઉં છું. બરાબર છે? 3 સંખ્યા હોય તો શું કરવાનું? તો અહીં લખીએ છીએ ગુણોત્તર મધ્યક બરાબર GM. હવે આ 3 સંખ્યા લખવાની છે, એટલે તમને ખબર પડી ગઈ કે મારે અહીંયા શું લખવાનું? 3. બરાબર. અને હવે નીચે લખીશ અંદર 4 ગુણ્યા 10 અને ગુણ્યા 25. બોલો, ખ્યાલ આવી ગયો? હવે આનો આપણે ગુણાકાર કરીએ. એટલે પહેલા લખીશું 3, રૂટ કાઢીશું. હવે કરીએ છીએ 4 ગુણ્યા 10 ગુણ્યા 25. 1000 જવાબ આવ્યો. બરાબર છે? અહીંયા હવે જોજો શું કરું છું. આ 3 છે આગળ, તો ખરેખર એને લખાય કેવી રીતે? તો લખાય આ રીતે 1000 કૌંસમાં ઉપર 1/3. કારણ કે આ 3 છે એ રૂટમાં હિસાબે 1/3 લખાય. હવે આને કેવી રીતે કરવાનું? તો 1000 એ શું છે? 10 નો ઘન છે. તો આપણે લખીશું 10 નો ઘન અને એની ઉપર આ 1/3 લખવાનું. એટલે કે 10 ની 3 ઘાત અને ગુણ્યા 1/3. ઘાતના ઘાતનો ગુણાકાર થાય, ઘાતની ઘાતનો ગુણાકાર થાય અને આ 3 ઉડી જાય. એટલે આપણને જવાબ મળશે અહીંયા ગુણોત્તર મધ્યક. ગુણોત્તર મધ્યક બરાબર GM અને બરાબર આપણને જવાબ મળશે 10. બરાબર. તો આ આપણો જવાબ આવી ગયો. અત્યાર સુધી આપણે બધા ઉદાહરણ ટાઈપના દાખલા ગણ્યા છે. ચલો હવે આપણે શરૂ કરીએ છીએ દાખલા નંબર 1, સ્વાધ્યાય 5 ઓકે. દાખલામાં કીધું છે નીચેના માટે ગુણોત્તર મધ્યક મેળવો. સૌથી પહેલા તો તમારે શું કરવાની? કેટલી સંખ્યા છે એ શોધી લેવાની. તો જો અહીંયા 1 2 3 4 5 6 7 અને 8 સંખ્યા છે. બરાબર. એટલે આપણે લખીશું અહીંયા n બરાબર 8. ઓકે. હવે ઓરિજિનલ દાખલો શરૂ થાય છે. પેલું તો રફ કામ જેવું હતું. ઓકે, સમજ જોડ્યા કરને ધ્યાનથી. હવે લખીશું ગુણોત્તર મધ્યક બરાબર GM. હવે આપણને ખબર છે 8 સંખ્યા છે, એટલે અહીંયા તમારે 8 લખવું પડશે અને આ રીતે તમારે રૂટ કરવાનો. હવે બધી સંખ્યા લખી દેવાની ગુણાકારમાં. 3 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 15 ગુણ્યા 24 ગુણ્યા 28 ગુણ્યા 30 અને ગુણ્યા 40. અને આ રૂટને છોડવાનો નહીં, છેક સુધી લંબાઈ દેવાનો. બરાબર. ચલો હવે આ બધી સંખ્યાનો આપણે શું કરીશું? ગુણાકાર કરીશું. પણ એના પહેલા અહીંયા 8 લખી અને આમ લખી દઈએ. તો ચલો ગુણાકાર કરીએ છીએ. 3 ગુણ્યા 7 ગુણ્યા 11 15 24 28 30 અને 40. તો બહુ મોટો જવાબ છે 2 7 9 4 1 7 6 0 0 0.
હવે ખબર છે 8 સંખ્યા છે તો કેટલી વાર રૂટ દબાઈશું? 3 વાર. તો દબાઈએ છે 3 વાર રૂટ, એક વાર, બે વાર અને આ ત્રીજી વાર. તો આપણો જવાબ આવ્યો. પોઈન્ટમાં જવાબ આવે છે 15.1628880. આ રીતે જવાબ આવે છે આપણા કેલ્ક્યુલેટરમાં. આપણે 4 આંકડા સુધી લખી શકીએ. તો આપણે જવાબ લખીશું ગુણોત્તર મધ્યક. ગુણોત્તર મધ્યક બરાબર GM. હવે આપણો જવાબ લખીએ છીએ 15 પોઈન્ટ. હવે હું 4 જ આંકડા લખવા માંગુ છું. તો આ 8 છે એ આને વધારી દેશે એટલે આપણે લખીશું 16 29 બરાબર. આ આપણો જવાબ આવી ગયો અને અહીં આપણો આ દાખલો પૂર્ણ થયો છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને આ દાખલો બરાબર ખબર પડી ગઈ હશે. તો ચલો હવે આપણે બીજો એક દાખલો ગણી લઈએ. સ્વાધ્યાય 5 ક્વેશ્ચન 3 અને એની અંદર કીધું છે 4 અને 16 નો જો અહીંયા ખાલી બે જ સંખ્યા છે તો ગુણોત્તર મેળવો. તો સૌથી પહેલા લખીશું આપણે અહીંયા n બરાબર કેટલા? 2. નીચે લખીશું માટે ગુણોત્તર મધ્યક બરાબર GM. હવે આપણને ખબર છે કે 2 તો રૂટમાં અહીંયા 2 લખાય નહીં. બે સંખ્યા હોય તો 2 લખવાની કોઈ જરૂર નથી બરાબર. ગુણ્યા 4 ગુણ્યા 16 આપણે લખી દેવાના બરાબર. ચલો 16 ગુણ્યા 4 નો ગુણાકાર કરીએ એટલે 16 ચોક 64 થાય. હવે બે સંખ્યા છે કેટલી વાર રૂટ દબાવવાનો? એક વાર. તો આપણે લખીએ છીએ 64 અને રૂટ દબાવીએ એટલે જવાબ આવશે 8. એટલે અહીંયા જવાબ લખીશું 8. તો અહીં લખી દઈએ આપણે માટે ગુણોત્તર મધ્યક બરાબર GM અને બરાબર આપણને 8 મળી ગયો. તો આ રીતે આપણે દાખલા ગણી શકીશું. ચલો હવે આગળનો એક દાખલો આપણે જોઈ લઈએ છીએ. ખૂબ જ અગત્યનો દાખલો બરાબર. સ્વાધ્યાય 5 ક્વેશ્ચન 4 રકમમાં કહ્યું છે સમાંતર મધ્યક અને ગુણોત્તર મધ્યક કોઈ બે અવલોકનો માટે. કોના માટે કીધા છે? બે અવલોકનો માટે. સમાંતર મધ્યક 12.5 છે અને ગુણોત્તર મધ્યક 10 છે. તો બે અવલોકનો મેળવો. ઈઝી દાખલો છે, થોડું ગણતરી છે અને જોઈ લો આવડી જશે. પહેલા તો સમાંતર મધ્યક એટલે સમાંતર મધ્યક માટે તો અહીંયા હું ભાગ પાડી દઉં છું. અહીં લખું છું સમાંતર મધ્યક માટે. આ ગણતરી જે કરું છું એ કોની કરું છું? સમાંતર મધ્યક માટેની બરાબર. તો ચાલો આપણને સમાંતર મધ્યક માટેનો જે મધ્યક છે એ 12.5 આપેલો છે. તો આપણું સૂત્ર છે x બાર બરાબર અવલોકનોનો સરવાળો. તો આ બે અવલોકનો છે અને બે અવલોકન છે એટલે છેદમાં કેટલા લખાય? 2 લખાય. આ આપણું મધ્યકનું સૂત્ર છે. સિગ્મા x કહેતા હતા એટલે બે એકમનો સરવાળો. હવે x બાર આપણને આપેલું છે 12.5 એટલે આપણે લખીશું 12.5 બરાબર x1 વત્તા x2 અને છેદમાં લખીશું 2. હવે આપણને x1 x2 હજી ખબર નથી કારણ કે શોધવાના છે આપણે એટલે લખ્યા નથી. હવે બે છેદમાં છે આ બાજુ જાય એટલે ગુણાકાર થાય એટલે 12.5 ગુણ્યા 2 બરાબર x1 વત્તા x2 અને 12.5 ગુણ્યા 2 કરીએ તો 25 મળશે. એટલે આપણે લખીશું x1 વત્તા x2 બરાબર 25. આ આપણને 1 નંબરનું સમીકરણ મળી ગયું બરાબર. ચાલો હવે આપણે બીજી ગણતરી કરીએ છીએ અહીંયા અને એ ગણતરી કોની કરીશું? ગુણોત્તર મધ્યક. તો આપણે એ લખીએ છીએ ગુણોત્તર મધ્યક માટે. ઓકે હવે ગુણોત્તર મધ્યકનું સૂત્ર આપણે જાણીએ છીએ GM બરાબર રૂટમાં બે સંખ્યા લખવાની અને બે સંખ્યા આપણને ખબર છે કઈ છે તો કે x1 અને x2 આંકડા ખબર નથી પણ GM આપણને આપેલું છે 10.
તો નીચે લખીશું આપણે 10 બરાબર x1 ગુણ્યા x2. હવે આપણે આ રૂટ કાઢવો હોય તો અહીંયા વર્ગ કરવો પડે, એટલે 10 નો વર્ગ બરાબર x1 ગુણ્યા x2. શું કર્યું, ખ્યાલ આવી ગયો ને? આ રૂટ કાઢ્યું એટલે મારે આ બાજુ વર્ગ ચડાવવો પડે. ચલો 10 નો વર્ગ કેટલો થાય? તો 10 ગુણ્યા 10. 10 નો વર્ગ એટલે 10 ગુણ્યા 10 એટલે થશે 100. 100 બરાબર x1 ગુણ્યા x2. તો આપણે એને સીધું લખી દઈએ, x1 ગુણ્યા x2 બરાબર 100. અને આ આપણને સમીકરણ નંબર શું મળ્યું? 2 મળ્યું. હવે એની અંદર એમ કહેવા માંગે છે જો કે કોઈ બે સંખ્યાનો સરવાળો 25 થાય છે અને કોઈ બે સંખ્યાનો ગુણાકાર 100 થાય છે. તો વિચારો એવી સંખ્યા કઈ છે? તો એવી સંખ્યા છે 5 અને 20. જો 5 અને 20 નો સરવાળો કરીએ તો 25 થાય અને 5 અને 20 નો ગુણાકાર કરીએ તો 20 5 100 થાય. તો આપણે લખી દઈએ સમીકરણ 1 અને 2 પરથી x1 બરાબર 5 અને x2 બરાબર 20 મળે છે. હવે જવાબ લખી દઈએ આપણે. તે બે અવલોકનો 5 અને 20 છે. આ આપણો જવાબ આવી ગયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ ગુણોત્તર મધ્યકવાળાનો ભાગ પૂર્ણ થાય છે. હવે ફરી મળીશું આપણે નવા ભાગમાં. વિદ્યાર્થી મિત્રો, બીજા મિત્રોને મારા વિડીયોની લિંક શેર કરતા રહેજો એટલે બીજા વિદ્યાર્થી મિત્રો પણ ભણી શકે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ.